નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કળા ભગવાને આપેલી બક્ષિસ જન્મજાત હોય છે અને તે માટે લોકો મહેનત કરતા હોય છે. અલગ અલગ કલાકારોની કળા આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છે. વડોદરા શહેરની એક દીકરી કે જેણે પોતાના બ્લડથી શ્રીજીના અલગ અલગ પેઇન્ટિંગ કર્યા. ગત વર્ષે પણ તેણે અલગ અલગ પેઇન્ટિંગ દ્વારા વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા હતા. આ વખતે ગણેશોત્સવ ચાલતો હોય અને તે દરમિયાન અલગ અલગ પંડાલોમાં ગઈ જ્યાં સુપ્રસિદ્ધ મૂર્તિ કલાકારો દ્વારા મૂર્તિ જે બનાવવામાં આવી હતી તે જ હુબહુ એવું ને એવું જ મૂર્તિ પોતાના બ્લડથી બનાવી. મારા કેમેરામેન ગૌતમને રિક્વેસ્ટ કરીશ, આ જે પેઇન્ટિંગ તમે જોઈ રહ્યા છો એ બ્લડથી બનાવેલી આ પેઇન્ટિંગ છે. પોતાના બ્લડથી આ પેઇન્ટિંગ બનાવી અને ત્યારબાદ તેણે અલગ અલગ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા. તે દીકરી નિષ્ઠા રાઠોડ અમારી સાથે ઉપસ્થિત છે. તેની સાથે વાતચીત કરી છે. નિષ્ઠા, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલાં તો એ પૂછવા માંગીશ કે આવું કંઈક કરવાની ડેરિંગ, ઓકે, બ્લડથી પેઇન્ટિંગ કરવાની ડેરિંગ અને વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો એક વિચાર, એ ક્યાંથી આવે? તો બેઝિકલી નોર્મલી અત્યારે બધા જ પોતાનો એક પ્રેમ લાગણી દર્શાવવા માટે બધા અલગ અલગ બ્લડ પેઇન્ટિંગ કરાવતા હોય છે. તો જોવા જઈએ તો આ 4th વર્લ્ડ રેકોર્ડનો કન્સેપ્ટ એ હતો કે આ વખતે જે વડોદરા વાસીઓનો જે પ્રેમ હોય છે ગણેશ ચતુર્થી માટે, તો એને જીવતી જાગતી એક લાઈવ ઉદાહરણ દઈએ છીએ કે લાઈક જેવી માણસોને માણસો પ્રત્યેનો પ્રેમ હોય છે તો ભગવાન માટેનો પ્રેમ કેમ નહીં. તો વડોદરા શહેરના જે 14 પંડાલ્સ છે જે પેઇન્ટિંગ મેં ટોટલ 7 દિવસમાં કવર કર્યા છે, તો એક એનું ઉદાહરણ હતું કે 10 દિવસ ભગવાનની જે પૂજા અર્ચના કરતા હોય છે પણ 10 દિવસ પછી વિસર્જન તો શ્રીજીનું થઈ જાય છે. તો મારી તરફથી હું એવી ભેટ આપવા માંગતી હતી મંડળને કે એમની માટે આ જે 2025નું જે ગણેશજીની મૂર્તિને પ્રતિમાનું એક ભેટ કે એમને લાઈફ ટાઈમ યાદ રહે. નિશા, ગત વર્ષે બી શાયદ તમે પેઇન્ટિંગ કર્યું ને? શેનું પેઇન્ટિંગ હતું? જે જોવા જઈએ આ મિડલ પેઇન્ટિંગ છે જે મહાકુંભ જે 144 વર્ષ પછી આવ્યો તો એનું મારે થર્ડ. એટલે આ વખતે શ્રીજીના પેઇન્ટિંગની પ્રથમ વર્ષ છે. ઓકે. અલગ અલગ જગ્યા પર ગત વર્ષે તેઓએ મહાકુંભની વાત કરી. મહાકુંભનું જેમ જ પોતાના બ્લડથી આખું ચિત્ર તૈયાર કર્યું. આ વખતે અલગ અલગ પંડાલ પાછા ગયા અને નિષ્ઠા લગભગ 7 દિવસ તેણે આ પેઇન્ટિંગ કર્યું. હાઉ ચેલેન્જિંગ ઇટ વોઝ, કારણ કે પોતાના બ્લડથી એ વસ્તુને ડ્રો કરવી, ઓકે, એ એક વસ્તુ ડેરિંગ માંગતી હોય છે. શું કહેવા માંગો છો? જોવા જઈએ તો 7 દિવસમાં બધાનો પ્રેમ એટલો મળ્યો છે કે થઈ ગયું બધું જ. પણ અમુક માણસો હોય જેમના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ, જેની હું રિસ્પેક્ટ કરું છું પર્સનલી, કે બધાના અલગ અલગ ઓપિનિયન હોય છે કે વાય બ્લડ. તો બ્લડની ડેફિનેશન જોવા જઈએ તો એક એ માણસનું એક બોડીનું એક પાર્ટ છે જેને અમુક માણસો પ્યોર બી માનતા હોય છે ને અનપ્યોર બી માનતા હોય છે. જે આપણા શરીરમાં જે ભગવાને વસ્તુ આપી છે તો એક શ્રદ્ધાનું પ્રતીક છે કે જે મારે શ્રદ્ધા મારા લોહી વડે જેમાં મને કંઈ જાનહાનિ નથી થઈ રહી, તો એ જે કન્સેપ્ટ હતો કે નહીં, જે હું કરી રહી છું એની માટે જે પ્રેમ અને લાગણી જે મને વડોદરાવાસીઓની મળી છે એના કારણે આ 4th વર્લ્ડ રેકોર્ડ સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે. 4th વર્લ્ડ રેકોર્ડ, ચોથો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. ત્યારબાદ અને જ્યારે મેડલ આવ્યું, તમારા હાથમાં સર્ટિફિકેટ આવ્યું, ત્યારબાદ ખુશી તમારા શબ્દોમાં કેવી રીતે વર્ણવો છો? કે આ વર્લ્ડ રેકોર્ડ મારું નથી, જે આ જર્નીમાં મારા જોડે કન્ટિન્યુઅસલી જે 7 દિવસ રાત જે મહેનત મંડળ, અને આજે હું તમને બી થેન્ક યુ કહીશ કે આ જે સ્ટોરી જે પહોંચાડી છે લોકો સુધી, તો થેન્ક યુ સો મચ સ્પાર્ક ન્યૂઝ અને જોડે જ વડોદરા વોઇસ કે જેને આ જર્નીમાં 7 દિવસ સુધી સપોર્ટ કર્યો છે દિવસ રાત. તો જે પ્રેસ ન્યૂઝ માણસોનો અને વડોદરાવાસીઓનો જેટલો બી પ્રેમ મળ્યો છે વિથ ઓલ ધ સપોર્ટ્સ, એના કારણે આ સારી રીતે સંપૂર્ણ થયું છે. વેલકમ. લાસ્ટ શબ્દોમાં તમે તમારા શબ્દોમાં વડોદરાવાસીઓને કયા પ્રકારની એક તમારા વર્લ્ડ રેકોર્ડ થકી શુભકામનાઓ પાઠવવા માંગો, શું કહેવા માંગો છો? ઘરે આ બિલકુલ ટ્રાય ના કરવી. જે બી થાય છે તેમાં મને જાનહાનિ નથી થઈ રહી અને મને જે મોટિવેશન મળી રહ્યું છે એ તમારા બધાનો પ્રેમ લાગણી, એના કારણે મને આગળ વધવાની પ્રેરણા મળી રહી છે. તો જેટલા બી આ ન્યૂઝ જોઈ રહ્યા છે તેને થેન્ક યુ કહેવા માંગીશ કે આવી રીતના સપોર્ટ કરતા રહો, પોતાની કલાને ઉભરીને બહાર લાવો ને વડોદરાનું નામ રોશન કરો. થેન્ક યુ સો મચ. અગેન માય એન્ટાયર ટીમ ઓફ મેં તમને શુભકામનાઓ પાઠવી રહ્યો છું. આવીને આવી પ્રગતિ કરતા રહો. નિષ્ઠા રાઠોડ નામની દીકરી કે જે પોતાના બ્લડ વડે અલગ અલગ રીતે 14થી વધારે ગણેશજીની પ્રતિમાઓ તેણે ડ્રો કરી. એક કળા, જે કળાએ તેને વર્લ્ડ રેકોર્ડ
આ વર્લ્ડ રેકોર્ડ મળતાની સાથે તે શહેરીજનોને એક અપીલ પણ કરી રહે છે કે હવે આ પ્રકારે કોઈ પણ પ્રયત્નો ઘરે ન કરવા, કે તને કોઈ હાનિ નથી થઈ, પરંતુ એક કળા બહુ રેર લોકોમાં હોય છે કે જે એક આવડત કહેવાય. વર્લ્ડ રેકોર્ડ સર્જો સ્પાર્ક ટુડે ન્યૂઝની સમગ્ર ટીમ વતી તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આવા જ તમામ કાર્યક્રમો, તમામ મહાનુભાવોની વાતચીત લઈને આપ સુધી પહોંચતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.